અમરેલીના ચતુરી ગામે સિંહે બાળકને ફાડી ખાધાની કાળજુ કંપાવનારી ઘટના બની હતી, જેને પગલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ચતુરી ગામની મુલાકાત કરી. સાથે ધારાસભ્ય જેવી કાકડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. રાજકીય આગેવાનોએ મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી હતી, તો માલધારીઓએ ગીર જંગલમાં પશુ ચરાવવાની મંજૂરી અને ખેડૂતોને સ્વરક્ષણ માટે લાકડી કુહાડીની છૂટ સહિતની રજૂઆતો કરી. અર્જુન મોઢવાડિયાએ લોકોની રજૂઆત સાંભળી સમસ્યાનું નક્કર સમાધાન કરી આપવાની ખાતરી આપી છે. આજે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અહીંયા રૂબરૂ અમારી સ્થળની મુલાકાત પણ લીધી, આ પરિવારને સાંત્વના આપી અને આ મુદ્દે ફોરેસ્ટને લગતા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી છે કે જંગલને છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર વધારે છે, એ રેવન્યુમાંથી સિંહ દીપડાને કાયમી માટે જંગલમાં લઈ લેવામાં આવે. એક મુદ્દો અમારો એ છે. બીજું, જંગલ વિસ્તારની જે બોર્ડર છે ત્યાંથી અંદર પશુપાલકોને પાલકધારોને જવા દેવામાં આવતા નથી, તો 15 કિલોમીટર સુધી અંદર માલધારીઓને જવા દેવામાં આવે, એની મંજૂરી આપવામાં આવે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવો. એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું. એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરી આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ના એ માટે પૂરા પ્રયાસ